ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે અમરેલી જિલ્લાના જાફરાબાદ દરિયાઈ કાંઠે દરોડો પાડી દમણથી બોટ મારફતે લાવવામાં આવેલો દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે। આ કાર્યવાહીમાં 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય 11 આરોપીઓના નામ ખુલ્યા છે અને તેઓ ફરાર છે। જાફરાબાદ શહેરમાં જેટી નજીક સામાકાંઠે બોટમાં વિવિધ ઇંગ્લિશ દારૂનો જથ્થો આવતા પીઆઈ આર.કે. કરમટાની ટીમે ત્રાટકીની કાર્યવાહી કરી હતી। ઝડપાયેલા દારૂ અને અન્ય મુદ્દામાલ અંગે જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે। એસએમસીની ટીમે બોટમાંથી 6860 ઇંગ્લિશ દારૂની બોટલો જપ્ત કરી હતી, કે જેની કિંમત 22,75,480 છે। આ ઉપરાંત 6 વાહનો અને 7 મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા હતા। કુલ મળીને 33,89,380 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। ત્યારે ઝડપાયેલા 4 આરોપીઓમાં જાફરાબાદનો પ્રકાશ બાબુભાઈ શિયાળ, કોડીનારનો રમેશ રણસિંહભાઈ મેર, જાફરાબાદનો કાલુલાલ કમલચંદ રાવત અને વિજય ભૂપતભાઈ બારૈયાનો સમાવેશ થાય છે। તપાસ દરમિયાન અન્ય 11 શખ્સોના નામ ખુલ્યા છે કે જેઓ ફરાર છે। મેહુલ ત્રિવેદી, અમરેલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।